મોર્નિંગ બધાને પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે આજના સુંદર સમયને માટે કે પ્રભુએ આપણને પ્રભુની હજુરીમાં બધાને એકત્ર કર્યા, આ સમય આપ્યો, ટાઈમ આપ્યો, એના માટે પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે. ગોડ બ્લેસ યુ બધાને. આજના સુંદર સમય માટે આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ કે આપણા મહાન જીવિત પરમેશ્વરે આપણે બધાને સમય આપ્યો. આપણે હમણાં સુધી બધાને પ્રભુએ સંભાળીને રાખ્યા. જીવનની અંદરમાં તકલીફો, મુસીબતો તો બધાને આવે જ છે, પણ હરેક મુસીબત, તકલીફની અંદરમાંથી સંભાળીને રાખનાર આપણા જીવિત પરમેશ્વર જે આકાશ ધરતીના માલિક છે, તો આપણા માટે તો કહેવાય છે કે પિતા, પુત્ર, પવિત્ર આત્મા એક જ પરમેશ્વર છે, જે આકાશ ઉપર, સ્વર્ગમાં, ધરતી ઉપર અને ધરતીની નીચે જે એક જ નામ છે. એ નામ હરેક સ્તુતિ, આરાધના ને મહિમાને પાત્ર એક જ નામ છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે ગયા મેસેજની અંદરમાં જોઈ ગયા હતા કે પિતા પરમેશ્વરને પ્રભુ ઈસુ મસીહ આપણા માટે પ્રાર્થના કરે છે અનંત જીવનને માટે. અને પ્રભુના વચનમાં આપણે જોઈ ગયા હતા કે પિતાને પ્રાર્થના કરે છે કે પિતાએ જે એના પુત્રને મોકલાવ્યો હતો કે જીવિત પરમેશ્વર છે, જે એના એકના એક દીકરો આપણા માટે એનું જીવનદાન બક્ષી દેવા માટે, આપણા પાપો અપરાધો એના સર ઉપર લઈ અને બલિદાન દેવા માટે પ્રભુએ મોકલાવ્યો હતો પિતાએ સ્વર્ગમાંથી. તો આપણે આજે જોઈશું આગળ વચનની અંદરમાં કે આપણે માર્ગ, સત્ય અને જીવન જે પ્રભુ ઈસુ મસીહ કહી ગયા હતા, તો આપણે જોઈએ કે પ્રભુ ઈસુ મસીહ આપણે કઈ રીતના રસ્તો બતાવ્યો, માર્ગ દેખાડ્યો, કઈ રીતના જીવન આપણે આપ્યું અને સત્ય શું છે સમજાયું. તો હવે આપણે જીવન જીવવા માટે એક અહીંયા ધરતી ઉપર શારીરિક એક ખોરાકની આપણે જરૂર પડે. ખોરાક પાણી વગર તો આપણે જીવી શકતા નથી. કે એ ગયા કે રોટી, કપડાં ઓર મકાન, એ આપણે જીવન જીવવા માટે જરૂર પડે છે. તો પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર એક જીવનની રોટલી બનીને આવ્યા હતા. અને પ્રભુ ઈસુ મસીહ આપણે યોહાનની અંદરમાં કહે છે કે જીવનની રોટલી હું છું. તો આપણે વચન પહેલાં વાંચીશું અને વચન દ્વારા આપણે આગળ ચાલીશું. તો યોહાન ચાપ્ટર 6ની અંદરમાં આપણે જઈશું અને 6:35 વચન વાંચીશું કે જીવનની રોટલી પ્રભુ ઈસુ મસીહ કહે છે કે હું છું. તો આપણે વાંચીશું અહીંયાથી. દિનિશા, તો વચન વાંચજે અહીંથી. યોહાન 6:35. ઓકે, યોહાન 6:35. ઈસુએ તેમને કહ્યું, જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય. જે મારામાં વિશ્વાસ મૂકશે તે કદી તરસ્યો નહીં થાય. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રભુનું વચન અહીંયા શું આપણને કહે છે કે જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય કે કદી તરસ્યો નહીં થાય. તો આપણે જોઈએ છે કે આપણે ધરતી ઉપર રોજ માટે સવાર, બપોર, સાંજ, રાત્રે રોટલી ખાઈએ છીએ, પણ આપણે પાછી ખાવી જ પડે છે. આપણે ભૂખ્યા થઈ જ જાય છે. તો એનો મતલબ શું છે? આપણે આ શારીરિક ખોરાક ખાઈએ છીએ, આત્મિક ખોરાક ખાતા નથી. પણ આપણે પ્રભુ ઈસુ મસીહ કહે છે કે જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય કે તરસ્યો નહીં થાય. તો એનો મતલબ શું છે? અહીંયા આત્મિકતાની અંદરમાં વાત કરવામાં આવે છે. જેમ શારીરિક બાબતો છે આ દુનિયાની અંદરમાં આપણે જોઈએ છીએ, કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, હરીએ ફરીએ છીએ, એ જ પ્રમાણે જેમ આપણું આ શારીરિક શરીર છે એની અંદરમાં એક આત્મા પણ છે. એને આત્મિક ખોરાકની જરૂર પડે. તો આ ખોરાક કોણ પૂરું પાડે છે? આપણા ઈસુ મસીહ પૂરું પાડે છે આ ખોરાક. એટલે કહે છે કે જીવનની રોટલી હું છે. જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય. જે મારામાં વિશ્વાસ મૂકશે
તે કદી તરસ્યો નહીં થાય. તો હવે આપણે પ્રભુ ઈસુ મસીહને સારી રીતે જાણીએ છીએ, ઓળખીએ છીએ. એટલા માટે તો આપણે જે આ સમય આવે છે એ સમય લઈને આપણે એનાની સાથે એકત્ર થઈએ છીએ. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ કે આપણા પિતા પરમેશ્વર જે પ્રભુ ઈસુ મસીહ અનંત જીવન માટે આપણા માટે આવ્યા હતા અને જીવનની રોટલી, તો એનાની અંદરમાં એટલી પાવર છે, એટલી શક્તિ છે, એટલી એનામાં ક્ષમતા છે કે આપણે એ હરેક પરિસ્થિતિમાં, હરેક મુસીબત, તકલીફો, સંકટોની અંદરમાં એ આપણે ધરી રાખે છે. કેમ કે એ જીવન પણ એ છે. આપણે જોઈ ગયા છે કે એ જીવન પણ એ છે. એ જ જીવન આપણે આપણના માટે એનાને આપ્યું છે. અને આપણે આગળ વાંચીશું જીવન વિશે. સેમ ચાપ્ટર છે અને 48 વચનની અંદરમાં દિનિશા વાંચે ત્યાંથી. બે આયરે વાંચ્યું ને? હા. ઓકે. જીવનની રોટલી હું છું. મારા પૂર્વજોએ વેરના પ્રદેશમાં માન્યા ખાધું, છતાં તેઓ મરી ગયા. આમેન. આમીન. અહીંયા કહેવામાં આવે છે, પ્રભુ ઈસુ મસીહ કહે છે આપણને કે જીવનની રોટલી તો હું છું, અને આ તમારા પૂર્વજોએ જે પ્રભુએ આકાશમાંથી જે માનના વરસાવ્યું હતું, એ ખાધું હતું. આકાશમાંથી જે ખોરાક આપવામાં આવ્યો હતો, એ રોટલી ખાધી, એ માનના ખાધું, પણ એ લોકોએ ખાધું અને મરી ગયા. પણ અહીંયા સ્ટીલ શારીરિક વાતોની અંદરમાં દર્શાવવામાં આવે છે. અને જે વચન આપણે 50ની અંદરમાંથી આપણે વાંચ્યું કે પરંતુ આકાશમાંથી ઉતરી આવેલી રોટલી એવી છે કે તે કોઈ ખાય છે તે મરણ પામે નહીં. અને વચન અહીંયા 50માં શું કહે છે કે પરંતુ આકાશમાંથી ઉતરી આવેલી રોટલી એવી છે કે જે કોઈ ખાય તે મરણ પામે નહીં. તો આકાશમાંથી ઉતરી આવેલી રોટલી વિશે પ્રભુ ઈસુ મસીહ અહીંયા દર્શાવે છે એને ખુદને, કે આકાશમાંથી એ ઉતરી આવેલી રોટલી એ છે, પ્રભુ ઈસુ મસીહ છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ કે આપણા માટે એને આકાશમાંથી આવ્યા અને જીવનદાન આપણે આપવા માટે, કે અનંત આપણી ભૂખ સંતોષવા માટે પ્રભુ ઈસુ મસીહ આવ્યા. અને એ વચન 51ની અંદરમાં કહે છે, 51 ચાપ્ટર 6:51ની અંદરમાં કે આકાશમાંથી આવેલી રોટલી હું છું. જે કોઈ આ રોટલી ખાય છે તે સદા જીવશે. જે રોટલી હું આપું છું તે તો મારું માંસ છે, જે હું દુનિયાના જીવનને માટે આપું છું. અહીંયા વચન જે આપણે સાંભળીએ છીએ કે જે રોટલી હું આપું છું, જે તે ખાય છે તે સદા જીવશે, અને જે રોટલી હું આપું છું તો તે તો મારું માંસ છે, અને હું આ દુનિયાના જીવનને માટે આપું છું. જ્યારે આ વચન આપણે સાંભળવામાં આવે છે ત્યારે અહીંયા જે ફરોશીઓ હતા અને એની સાથે લોકો હતા, એ લોકોને પ્રશ્ન થાય છે કે આ વ્યક્તિના માંસ ખાવા વિશે વાત કરે છે અને કહે છે કે જીવનની રોટલી હું છું. ત્યારે સવાલ થાય છે કે માણસ પોતાનું માંસ ખાવા કઈ રીતે આપે, અને એ જીવનનું કઈ રીતે આપણે આપી શકીએ. પરંતુ આપણે જેમ સ્ટાર્ટિંગમાં કહી ગયા ને કે આપણે આત્મિક અને શારીરિક બાબતો વિશે વાત કરી રહ્યા છીએ. જે વચન આપેલા છે પરમેશ્વરના, એ આત્મિક વચન છે, પણ શારીરિક રીતે આપણે જો સમજીશું તો આપણને નહીં ઉતરે. પણ જે આપણને પ્રભુ પરમેશ્વરે, ઈસુ મસીહે, પિતાએ આપણામાં પવિત્ર આત્મા મૂકેલો છે, આજે એને આપણે પ્રાર્થના કરીશું અને આપણે એને આમંત્રણ કરીશું કે પરમેશ્વર, પવિત્ર આત્મા દેવ, અમને માર્ગદર્શન આપો કે આ વચન જે છે, જીવનની રોટલી, આત્મિક ખોરાક, એ અમને ખાવાને માટે અમને એક અમારા અંતરની અંદરમાં એક જિજ્ઞાસા, જ્ઞાન આપો કે અમે આ સમજી શકીએ. અને પ્રભુ ઈસુ મસીહ અહીંયા શું કહે છે આગળ, કે હું વાંચું છું 52નું વચન 52, કે આ સાંભળીને યહૂદીઓમાં અંદરો અંદર વિવાદ જાગ્યો કે આ માણસ પોતાનું માંસ આપણને ખાવા માટે કેવી રીતે આપી શકે.
ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું, જો તમે માનવ પુત્રનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીવો તો તમારામાં જીવન હોઈ શકે જ નહીં. અને જે કોઈ અમારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને સાર્વકાલિક જીવન છે. તેને હું છેલ્લે દિવસ સજીવન કરીશ. અહીંયા વચનમાં કહે છે. અને 52 થી 6 સુધીમાં પણ કહેવામાં આવે છે કે આ મારા પિતાએ મને મોકલાવ્યો છે. આ મારું માંસ જે કોઈ ખાય છે એ સાચો ખોરાક છે. અમારું લહુ પી છે એ સાચું પીણું છે. ત્યારે અહીંયા જેની સાથે લોકો છે એ લોકોએ વાદ વિવાદ કરે છે કે માણસ પોતાનું માંસ ને લોહી કઈ રીતે ખાવા પીવા આપે. પણ આપણે આત્મિક રીતે સમજવાનું છે. જે માંસ અને લહુ વિશે વાત કરવામાં આવે છે એ અહીંયા પ્રભુ જીસસ એના જે આ જ્ઞાન છે, આ વચન છે, જે આ પવિત્ર શાસ્ત્ર જે લખવામાં આવ્યું છે એ પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવ્યું છે. આ શાસ્ત્ર વચનો જે આખું પૂરું બાઇબલ છે, જે લેખકોએ લખ્યું છે, 40 લેખકોએ, જુદા જુદા લોકોએ, જુદી જુદી જગ્યાએથી અને જુદા જુદા ટાઈમે અને આને લખતા કેટલા હજારો વર્ષો લાગ્યા છે. અને આ વચનો જે લખવામાં આવ્યા છે પ્રભુ ઈસુ મસીહના પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવ્યા છે. જે પવિત્ર આત્મા દ્વારા જે વાત કરવામાં આવી છે અને આ લેખકોએ લખેલું છે. તો જે આ જે વચન છે એ આત્મિક ખોરાક છે. વચન જેવો આપણે કહીએ કે વચનની અંદરમાં તો ઘણી બધી ઉપમા આપેલી છે. વચન છે એ ખુદ પરમેશ્વર પણ છે. વચન હથોડો છે, વચન બેધારી તલવાર છે, વચન આત્મિક ખોરાક છે, વચન જીવન છે, વચન સર્વસ્વ છે. એટલા માટે પ્રભુએ અહીંયા દર્શાવે છે ઈસુ મસીહ કે આ મારું માંસ, એટલે કે જે વચન જે બોલે છે મુખની અંદરમાંથી, જે એની જ્ઞાન કહે છે એ આપે છે આપણને, એને દર્શાવે છે, એનું માંસ અને લહુ. અને જે કહેવામાં આવે છે કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર જ્યારે આવ્યા હતા પાપો અપરાધોનો નાશ કરવા માટે, અને આ ક્રૂસ ઉપર જેને એને ખુદનું બલિદાન દઈ દીધું, અને ત્યારે એની પહેલાં કહે છે એને જ્યારે પ્રભુ ભોજ આપણે જ્યારે લઈએ છીએ, જે લોકો બાપ્તિસ્મા લીધેલા છે એ લોકોને ખ્યાલ આવશે કે પ્રભુ ભોજ શું છે. આપને કદાચ બાપ્તિસ્મા લીધું હશે કે નહીં હોય એનાને ખબર નહીં હોય, પણ જે બાપ્તિસ્મા લે છે એને પ્રભુ પિતા પરમેશ્વરના જે સાચા સંતાન ત્યારે કનેક્ટ થાય છે. જે વિશ્વાસ કરે છે એને ખબર છે કે આત્મિક ખોરાક શું છે, પ્રભુના વચન શું કહે છે. એટલા માટે પ્રભુ ઈસુ મસીહે જ્યારે ક્રૂસ ઉપર જવા પહેલા શિષ્યો સાથે જે કરાર કર્યો હતો, રોટલી લઈને કહે છે ભાંગીને કે આ રોટલી ખાઓ, આ મારું માંસ છે, આ મારું શરીર છે, એ જે આ સાચો ખોરાક છે. અને ત્યારે પ્યાલો લઈને કીધું તું કે આ મારા રક્ત માટે મંજૂર કરાયેલો આ રક્તનો નવો કરારનો આ મારો પ્યાલો છે, આ મારું લહુ છે. જ્યારે એના શિષ્યોને ખાવા માટે જે રોટલી ભાંગીને આપે છે અને પ્યાલામાંથી પીવાને આપે છે, ત્યારે પ્રભુ એ પણ સમજાવે છે શિષ્યોને કે જુઓ, આ મારા મરણ પછી આ તમે એવરી મંથ જે પ્રભુ ભોજ કરશો એ મારું આ સાચું માંસ અને મારું આ સાચું લહુ એ પીણું છે, એ સમજાયું હતું. પરંતુ આ જ્યારે આપણે પ્રભુ ઈસુ મસીહના જે એક સંતાન બાળકો થવા માટે જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે આ બાબતો આપણે સમજાય છે. પરંતુ આપણે ઉપરથી કંઈ સમજાતું નથી. જે શારીરિક ખોરાક છે, જે શારીરિક અને આત્મિક ખોરાક વિશે આપણે જોઈએ તો એ ડિફરન્સ, જુદો જુદો તફાવત છે એની અંદરમાં. તો પ્રભુનું સાચો ખોરાક શું છે, સાચું લહુ શું છે, આ એના જે પ્રભુનું જીવન શું છે, પ્રભુનું આ જે આ જ્ઞાન છે, જે એની વાણી છે, જે આ પવિત્ર શાસ્ત્રની અંદરમાં વચનો આપવામાં આવ્યા છે, એના વિશે વાત કરે છે. એટલે જ પ્રભુ કહે છે કે જીવનની રોટલી હું છે, જીવનનું આ પાણી કે જીવનનું જે આપણે લહુ કહેવામાં આવે છે,
એ સાચું પીણું હું છે. અને કહે છે કે જીવતા પિતાએ મને મોકલ્યો છે અને તેને લીધે જ હું જીવું છું. તે જ પ્રમાણે જે મને ખાશે તે મારે લીધે જીવશે. અને વચનમાં 58માં કહે છે કે આકાશમાંથી ઉતરેલી રોટલી તમારા પૂર્વજો ખાઈને મરી ગયા તેવા માનના જેવી નથી. જે કોઈ આ રોટલી ખાશે તે સદાકાળ જીવશે. એટલા માટે આ પ્રભુ ઈસુએ ખુદ વચન આપ્યા છે, ખુદ પોતાના મુખેથી કીધેલા છે આ શિષ્યોને. તો આપણે આજે જીવનની અંદરમાં આપણા શારીરિક જીવન જીવી રહ્યા છે, તો એની અંદરમાં જ્યારે આપણે આ જીવન જીવીએ છીએ તો આપણા જીવનની અંદરમાં બહુ બધી તકલીફો આવે, બહુ બધી મુસીબત આવે, તરહના આપણે હરેક કે સિચ્યુએશનમાંથી, પરિસ્થિતિઓની અંદરમાંથી પાસ થવું પડે. દુઃખમાંથી, કોઈ સુખમાંથી, બહુ ડેન્જર એરિયામાંથી પણ આપણે પાસ થવું પડે. જ્યારે આપણા જીવનમાં આપણે તકલીફો આવે છે, મુસીબત આવે છે, ત્યારે આપણે દુઃખ દર્દ આવે છે, ત્યારે આપણે શું કરીએ છીએ? દુઃખ આવે, બીમારી આવે તો આપણે ડૉક્ટર પાસે જઈએ અને એનો ઈલાજ કરાવીએ. આ બધા ઈલાજો છે આપણે શારીરિક કહેવામાં આવે, પણ જો આપણે પ્રભુ ઈસુ મસીહને જાણતા હોય, આ પ્રભુ ઈસુ મસીહના જે વચન છે, જે આ પવિત્ર શાસ્ત્રની અંદરમાં આપવામાં આવેલું છે, કે જેના ઉપર આપણે વિશ્વાસ કરવાનો છે, તો આ જે વચનો આપેલા છે એ આપણે જ્યારે એને વાંચીએ, આપણે મેડિટેટ કરીએ, આપણે પ્રાર્થના કરીએ, આ વચનો વાંચીએ અને પ્રભુ ઈસુ મસીહને આપણે યાતના, વિનંતી, અરજ કરીએ, ત્યારે આ વચન આપણાની અંદરમાં પ્રભુ આપણી સાથે વાત કરે. અને પ્રભુના જ્યારે આપણે વચનો વાંચીએ ત્યારે પ્રભુ સાથે આપણે વાત કરીએ અને પ્રાર્થના કરીએ ત્યારે પ્રભુ આપણી સાંભળે, એ આત્મિકતાની અંદરમાં છે. એટલા માટે કહેવામાં આવે છે કે જે શારીરિક વસ્તુ આપણે જોઈએ છીએ એમ બને છે, પણ જે આ વસ્તુઓ દેખાતી નથી, એ આત્મિક વસ્તુઓ છે. એ પ્રાર્થના દ્વારા અને પ્રભુની સંગતિમાં જવા દ્વારા આપણને એ મળે છે. તો જ્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, આ વચનો આપણે જ્યારે વાંચીએ, કે એની સંગતિમાં આપણે જઈએ, કે આપણા માટે કોઈ પ્રભુના દાસ હોય, સેવક હોય, પ્રાર્થના કરે આપણના માટે, ત્યારે આપણે એની અંદરમાંથી છુટકારો મળી શકે. તો પ્રભુના જે આ વચન આપણે કહે છે કે જીવનની રોટલી હું છું, તો જ્યારે આ શારીરિક આત્મિક ખોરાક આપણે જ્યારે ગ્રહણ કરીએ ત્યારે આપણે આની તકલીફોની અંદરમાંથી આપણે મુક્તિ મળે, આપણી બીમારીઓમાંથી આપણે શાંતિ મળે અને આપણે આ જે વચનો છે જે સ્વર્ગનો અનંત જીવન પણ આપી શકે. તો આપણે આ વચનો માટે પ્રભુનો ધન્યવાદ કરીએ અને જોઈએ કે આપણા પરમેશ્વર છે એક શાંતિના પરમેશ્વર કહેવામાં આવે છે, જે કોરિન્થીયોની અંદરમાં આપેલું છે, કોરિન્થીયોના 14:33 અંદરમાં, કે આપણા પરમેશ્વર કોઈ અવ્યવસ્થાના નહીં પણ શાંતિના પરમેશ્વર છે. તો એ આ શાંતિ સ્થાપવાને માટે ધરતી ઉપર આવ્યા હતા. અને આપણે જોઈએ કે પ્રભુએ આપણે આ શાંતિ આપવા માટે કેટલા દુઃખો, દર્દો સહન કર્યા હતા. અને એક આપણે પ્રભુ ઈસુ મસીહનો પ્રસંગ લઈએ કે જ્યારે ક્રૂસ ઉપર ચડવા પહેલાં જે પ્રભુનો એક શિષ્ય હતો, યહૂદા ઇસ્કારિયોત, એને જ્યારે પ્રભુની ધરપકડ કરાવી અને ત્યારે જે એને સિગ્નલ આપવામાં આવ્યું હતું, જ્યારે એક જે યહૂદીઓની આ ટુકડીને લઈને આવ્યો હતો પ્રભુને, જીસસને પકડાવવા માટે, ત્યારે એને કીધું હતું કે જેને હું ચુંબન કરું એ જ આ વ્યક્તિ હશે, તમે એને પકડી લેજો. ત્યારે પ્રભુ ઇસ્કારિયોત આવે છે, યહૂદા ઇસ્કારિયોત જીસસને ચુંબન કરે છે અને દર્શાવે છે કે આ જ વ્યક્તિ છે. ત્યારે જ્યારે યહૂદીઓ પ્રભુ ઈસુ મસીહને પકડે છે,
ત્યારે પ્રભુ ઈસુ મસીહ કહે છે કે ભાઈ તમે કોને શોધો છો? શું મને શા માટે એટલે કે કોને શોધો છો? તો કે ઈશુને. ત્યારે કહે છે કે હું ઈસુ ખુદ છે. ત્યારે જ્યારે નામ સાંભળે છે ત્યારે એ લોકો એકાએક પાછા પડી જાય છે. એટલો એની અંદરમાંથી પાવર આવે છે પ્રભુની અંદરમાંથી, જીસસની અંદરમાંથી, કે ખાલી નામ સાંભળે છે કે ભાઈ તમે કોને શોધો છો? શા માટે આમ કરો છો? ત્યારે એ કહે છે કે અમે ઈશુને શોધીએ છીએ. ત્યારે એકોએક તે પાછા જમીન ઉપર પડી ગયા. પણ પ્રભુ ઈસુ મસીહે આપણી ખાતર, આપણા માટે જે આ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદરમાં પિતાએ જે વચનો લખાવ્યા હતા આપણા માટે કરીને, જે જીવન બલિદાન આપવા માટેના, તો એ કઈ હદ તક આપણા માટે કરીને દુઃખ સહન કરે છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ત્યારે એક પાછા ઊભા થઈને જ્યારે પકડે છે જીસસને, ત્યારે એક એનાનો સાથી જે શિષ્ય હતો એ તલવાર તાણી અને જે આ સૈનિકો પકડનારનો એકનો કાન કાપી નાખે છે. ત્યારે પ્રભુ ઈસુ મસીહ એને શું કહે છે કે તું તારી તલવાર તારા મ્યાનમાં મૂક, કે જે તલવારથી જે વાર કરે છે, કે જે મારે છે, કે ઘા કરે છે, એને તલવારથી જ મારવામાં આવશે. પણ પ્રભુ ઈસુ મસીહ આ જેનો કાન કાપવામાં આવે છે એનો કાન એ ત્યારે સેમ ટાઈમે પ્રાર્થનાથી એને ચોંટાડી દે છે. અને પ્રભુ ઈસુ મસીહ ખુદ એની ઉપર જે આવતે આ લોકો ભલા તલવારો લઈને આવ્યા છે એને સાથે જાય છે. એને કહે છે કે તમે શા માટે આ બધી લઈને આવવું પડ્યું? મને ચોર અને સિપાઈ ડાકુની તરફ શા માટે તમારે પકડવાની જરૂર પડી? હું જ્યારે હતો તમને પ્રવચન, માર્ગદર્શન, મંદિરોમાં જે પ્રવચનોમાં, જે ભવનોમાં હું તમને શિક્ષણ આપતો હતો ત્યારે તો તમે એ મને નહોતો પકડ્યો. પણ એ પણ એનું એક વચનમાં પ્રભુ ઈસુ મસીહ કહે છે કે આ બધું થવું જરૂરી હતું, શાસ્ત્રમાં લખેલું હતું, એ આ પરિપૂર્ણ થાય એટલા માટે આવું બધું બન્યું. એટલે પ્રભુ ઈસુ મસીહ ખુદને આ એના પિતાનું જે આ વચનો આપેલા છે, જે આ પવિત્ર શાસ્ત્રની અંદરમાં વચનો, એ આજ્ઞાને પ્રભુ ઈસુ મસીહ વચનબદ્ધ રહે છે. એ આપણા પાપો અપરાધને માટે એ ખુદને કુરબાન કરવાને માટે તત્પર રહે છે. પ્રભુ ઈસુ મસીહ જ્યારે એને ખબર પડી કે મારે આ વસ્તુ, મારે આ જીવનદાન મારું આપવાનું છે લોકોને માટે, જ્યારે એનાનો પણ જીવ આકુળ વ્યાકુળ થતો હતો, ત્યારે એને પિતાને પ્રાર્થના કરી કે હે પિતા, આ પ્યાલો મારાથી દૂર કરો, મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાય એ પ્રમાણે. પણ પ્રભુનું વચન, પ્રભુએ તો કીધું એને કે તારે તો આ આજ્ઞા એટલે કે આ મરણના ક્રૂસ સુધીનું આ તારે જે સહન કરવું પડશે. કેમ કે પ્રભુ ઈસુ મસીહે જ્યારે ખુદે જ આ જ્યારે સૃષ્ટિ બનાવી હતી ત્યારે આ ધરતી ઉપરના પાપો અપરાધો માફ કરવાને માટે આ વચનબદ્ધ હતા. એટલે એને આ કાર્ય કરવું પડ્યું. અને જ્યારે એ બધું સંપૂર્ણ કરે છે ત્યારે એ કહે છે કે આ શાસ્ત્રમાં લખેલું છે એટલા માટે આ થવું જરૂરી છે. તો આપણા પરમેશ્વર એક મહાન પરમેશ્વર છે. એને આપણા માટે કરીને ખુદનું જીવન આપી દીધું. તો હવે આપણે કોણ છીએ અને આપણા પરમેશ્વર કોણ છીએ એ આપણને આજે જો ખબર હોય તો આપણે પ્રભુને કેટલા આધીન રહીએ છીએ, પ્રભુની કેટલી આજ્ઞા પાડીએ છીએ. જેમ પિતા પરમેશ્વર એક પોતાના પુત્રને મોકલાવ્યો અને પુત્રે એની આજ્ઞાનું પાલન કર્યું, તો આજે આપણે પણ એના દીકરા દીકરીઓ છે, આપણે પણ એના સંતાનો છીએ. તો આજે આપણે જો એની આધીનતામાં રહી એની આજ્ઞાઓ પ્રમાણે કાર્ય કરીશું તો આપણા પણ જીવનની અંદરમાં જે દુઃખ દર્દો, પ્રોબ્લેમો, તકલીફો, મુસીબતો આવે છે, પ્રભુ ઈસુ મસીહ એ હરેક દુઃખ દર્દની અંદરમાંથી, તકલીફોમાંથી આપણને પાર પાડવા માટે શક્ય છે. તો પ્રભુનો હું ધન્યવાદ કરું છું. અને આગળ આપણે એક વચનની અંદરમાં જાશું જે આપણા પરમેશ્વરને દર્શાવે છે, કે આપણે જોઈએ કે પ્રભુ પિતા પરમેશ્વરે જ્યાં એક યોજના બનાવી હતી
એની અંદરમાં વચનમાં શું કહે છે, તો આપણે ફિલિપિયો 2:6 ની અંદરમાં જઈશું. ફિલિપિયોને પત્ર ચાપ્ટર 2 અને 6 છે. શું એ વચનમાં કહે છે આપણે જોઈએ. દિનિશા વાંચે ત્યાંથી. ફિલિપિયોને પત્ર ચાપ્ટર 2 અને 6. ઓકે. ફિલિપિયોનો પત્ર 2 અને એનું 6. પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તે વળગી રહ્યા નહીં. આમેન. આમીન. હાલેલુયા. એ વચનમાં શું કહે છે કે એ પોતે ઈશ્વર સ્વરૂપ હતા, ઈશ્વર ખુદ હતા, એટલે કે પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં તેની સાથેની સમાનતામાં વળગી રહ્યા નહીં. આપણે શરૂઆતમાં જોઈ ગયા, બધા મેસેજમાં આપણે સાંભળીએ છીએ કે પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે એક જ છે. અને હવે આપણે સમજી ચૂક્યા હશો, મેસેજ તમે વારંવાર સાંભળ્યા પછી, કે પિતા કોણ છે, પુત્ર કોણ છે અને પવિત્ર આત્મા કોણ છે. અને આપણે અહીંયા સમજાવે છે કે પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેની સમાનતામાં તે વળગી રહ્યા નહીં. તો આ પ્રભુ ઈસુ મસીહ આપણે અહીંયા જોઈએ છે કે એક સારી સૃષ્ટિના સર્જનહાર છે. સારી સૃષ્ટિનું પાલન પોષણ પણ એ જ કરે છે. અને પ્રભુ ઈસુની અંદરમાંથી જ આખી સૃષ્ટિને સર્જવામાં આવી છે. ગયા આપણે વચનોમાં તમે સમજી શક્યા હશે કે જે યોહાનની અંદરમાં 1:1 કહેવામાં આવે છે કે આદિમાં જે શબ્દ હતો, શબ્દ પરમેશ્વર હતો ને શબ્દ પરમેશ્વરની સાથે હતો, અને આ શબ્દમાંથી જ આ બધું બનાવવામાં આવ્યું છે. તો આપણે ઘણા વચનો જાણ્યા છે. અને આ વચન અહીંયા ફિલિપિયો પત્ર 2:7 કહે છે કે એને બદલે તેમણે સ્વેચ્છાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું. તે માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા. તો આપણે જોઈએ છે કે પરમેશ્વર એક મનુષ્યનો અવતાર ધર્યો હતો અને એ માણસના રૂપમાં પ્રગટ થયા હતા ધરતી ઉપર. અને કહે છે 8 વચનમાં કે તેમણે મરણ સુધી, ક્રૂસ પરના મરણ સુધી આધીનતા દાખવતા પોતાને નમ્ર કર્યા. એટલે કે પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે એક ઈસુ મસીહનું આ રૂપ અવતાર ધારણ કરીને આવે છે અહીંયા, જે વધ સ્તંભ ઉપર, ક્રૂસ ઉપર પોતાને કુરબાન કરી દે છે. આ એક પરમેશ્વર હોવા છતાં પોતાને આમ ખુદને ખાલી કર્યા, એક દાસ બની ગયા, એક નમ્ર બની ગયા, એક ઝીરો બની ગયા. આપણે વિચાર કરીએ કે જે સારી સૃષ્ટિનું સર્જન કરનાર પરમેશ્વર એક ઝીરો બની જાય આપણા માટે કરીને એટલું જો બલિદાન આપે, તો આપણે પણ એક વિચારવાને એક મજબૂર થઈએ કે આપણા પરમેશ્વર કોણ છે. અને કહે છે વચન 9 કે આ કારણથી ઈશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાને મૂક્યા અને સૌ નામોમાં શ્રેષ્ઠ નામ આપ્યું. એટલે આપણે શરૂઆતની અંદરમાં પ્રાર્થનામાં કીધું કે આકાશ અને પૃથ્વી, કે પૃથ્વીની નીચે કે સ્વર્ગમાં એક જ નામ છે, જે નામ છે ઈસુ મસીહનું. એ નામની અંદરમાં સામર્થ્ય અને શક્તિ છે. ઇમ્પોસિબલને પોસિબલ કરવાનું, અશક્યને શક્ય કરવાનું એની અંદરમાં શક્તિ છે. તો આપણે અહીંયા કહેવામાં આવે છે કે જેથી ઈસુના નામના સન્માર્થે આકાશમાંના કે પૃથ્વી પરના તથા પૃથ્વી તળેના સૌ ઘૂંટણે પડે અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે તે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે. આપણે વચન દ્વારા બોલીએ છીએ, આપણા ખુદથી બોલતા નથી. એટલે આપણે બાઇબલની સહારે આપણે વચનોનું આપણે મનન કરીએ છીએ, અધ્યયન કરીએ છીએ અને વચન દ્વારા આપણે શુભ સમાચાર પેશ કરીએ છીએ. તો જ્યારે અહીંયા કહે છે કે ઈસુ મસીહે એક પરમેશ્વર હોવા છતાં ખુદને ખાલી કરી દીધા, દીન નમ્ર દાસ બની ગયા અને ક્રૂસના મરણ સુધી પ્રભુની જે આજ્ઞા હતી એનું પાલન કર્યું. એની અંદરમાં એક કોઈ નકાર નહોતો કર્યો. જ્યારે આ એને ફરોશીઓ, યજ્ઞકારો કે આ જે લોકો એને પકડવા આવ્યા હતા,
ત્યારે પ્રભુએ ખુદ એને સરેન્ડર થઈ ગયા. જ્યારે એક એના શિષ્યએ એનો કાન કાપી નાખ્યો હતો, ત્યારે શું કહે છે કે તારી તલવાર મ્યાનમાં મૂક. જો હું પ્રભુને પ્રાર્થના કરું તો મારો બાપ પરમેશ્વર આકાશમાંથી એના દૂતોની એક મોટી ટોળી મોકલાવી આપે, જે એક દૂતની અંદરમાં એટલું સામર્થ્ય શક્તિ હોય કે એક દૂત કેટલા લાખ માણસોનો નાશ કરી શકે. એક દૂતની અંદરમાં એટલી તાકાત હોય. તો પ્રભુ ઈસુ મસીહ અહીંયા કહે છે કે જો હું મારા બાપને વિનંતી કરું, પ્રાર્થના કરું, તો એના હજારો દૂતોને મોકલી આપે, એવી 12 ટોળી મોકલાવી આપે મારા માટે. તો એક દૂત આવ્યો હોય તો કાફી છે આ લોકો માટે. પ્રભુ ઈસુ મસીહ કાફી છે, પણ એને ખુદને એક કહેવામાં આવ્યા છે કે નમ્ર દાસ, એક ઝીરો બની ખુદને અર્પણ કરી નાખ્યું. અને ત્યાં કહેવામાં આવે છે કે આ બધું શાસ્ત્રમાં પરિપૂર્ણ થાય, આ લખેલું છે, એટલા માટે અહીંયા આધીન થયા. એટલા માટે તો અહીંયા કહેવામાં આવ્યું છે કે અરે કૃષ્ણના મરણ સુધીને આધીનતા દાખવતા તેણે પોતાને નમ્ર કર્યા. તો આજે આપણા પિતા પરમેશ્વર શાંતિના પરમેશ્વર છે. એ કોઈ ઝઘડો, કોઈ મારામારી કે કોઈ હત્યાર કે અત્યાચાર કરવા માંગતા નથી. પ્રભુ ઈસુ મસીહે તો આ જગતને શાંતિને માટે આવ્યા હતા. તો આજે આપણે દુનિયામાં જોઈએ છીએ કે જે શારીરિક અને આત્મિક બાબતોની અંદરમાં હું વાત કરવા માંગુ છું કે શારીરિક લોકો આજે દુનિયાની અંદરમાં માર ફાર ઝઘડા એની સિવાય વાત કરતા નથી. અને કહેવામાં આવે છે, બાઇબલની અંદરમાં પણ કહેવાય છે કે દુનિયાની અંદરમાં કહેવાતા દેવો તો લાખો હજારો કરોડો છે, પરંતુ આપણા માટે તો એક પરમેશ્વર છે, જે આકાશની ઉપર, સ્વર્ગમાં, પૃથ્વી ઉપર અને પૃથ્વીની નીચે એક નામ છે, જે ઈસુ મસીહ. તો આપણે ગયા વચનમાં જોઈ ગયા હતા કે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જે કોઈ છે જોડાયેલા, એના માટે કોઈ સજા નથી. પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જે છે એ નવી સૃષ્ટિ છે. પણ આપણા ઉપર જ્યારે આ તકલીફ, મુસીબતો, દુઃખ, દર્દો, પ્રોબ્લેમો આવે છે, તે ક્યાંથી આવે છે? એ પરમેશ્વર તરફથી આવતું નથી. હરેક સારી બાબતો પરમેશ્વર તરફથી આવે છે. અને જે આ તકલીફો, પ્રોબ્લેમો, મુસીબતો, મહામારીઓ આવે છે, એ આ ધરતીનો, જે આ પૃથ્વીનો રાજા શેતાન જે છે ધરતી ઉપર, એની તરફથી આવે છે. પણ પિતા પરમેશ્વરે તો એના દીકરાને જે આ મોકલાવ્યા આપણા માટે, એક એને ખુદને એક આ કૃષ્ણના મરણ સુધી પોતાને અર્પણ કરવા એટલા નમ્ર બન્યા, દાસ બન્યા, એટલે કે એક નોકર, સેવક બન્યા. એટલે તો કહેવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ મસીહ ખુદ કહે છે કે આ મનુષ્ય પુત્ર, એટલે ખુદની વાત કરે છે કે સેવા કરાવવાને નહીં, પણ હું સેવા કરવાને આવ્યો છું. તો પરમેશ્વરે આપણા માટે કરીને એટલું જે ખુદને અર્પણ કર્યું, ખુદને જે આપણા માટે કરીને બલિદાન કરી દીધા. ત્યારે કહેવામાં આવે છે અહીંયા વચન 10ની અંદરમાં કે જેથી ઈસુના નામના સન્માનને અર્થે આકાશમાંના, પૃથ્વી પરના તથા પૃથ્વી તળેના સૌ ઘૂંટણીએ પડે, અને ઈશ્વર પિતાના મહિમાર્થે અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ તે જ પરમેશ્વર છે. આમીન, હાલેલુયા. અહીં પ્રભુનું વચન કહે છે કે જીવન, આપણે ગયા મેસેજમાં કઈ જોઈ ગયા કે પહેલો અને છેલ્લો હું છું, માર્ગ, સત્ય અને જીવન હું છું, જીવનની રોટલી હું છું, અને જીવનનું પાણી કે જીવનનો પ્રકાશ. તો આપણે જે જોઈએ કે આ સૃષ્ટિનું સર્જન પરમેશ્વર પ્રભુ ઈસુ મસીહ, જે આ એક શબ્દ કહેવાય છે, શબ્દની અંદરમાંથી બધી ઉદ્ભવ થયું હતું. શબ્દ સિવાય કેમાંયથી કંઈ વસ્તુ બનાવવામાં આવી નથી. એક આ સારી સૃષ્ટિ આપણે જોઈએ છે, આપણે જે સૃષ્ટિ ઉપર જીવી રહ્યા છે, એ એક શબ્દમાંથી જ બહાર પાડવામાં આવ્યું છે, એના સિવાય કેમાંયથી નથી બહાર પાડવામાં આવ્યું. તો પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે આ વચનને માટે. આજનું જે આપણું વચન હતું કે પ્રભુ ઈસુ મસીહ
જે માર્ગ સત્ય જીવન છે, જીવનની રોટલી છે, એને આપણા ખાતર પોતાને કુરબાન કરી દીધા. અને આ જીવનની રોટલી આજે તમે જે શબ્દ સાંભળ્યા કે પ્રભુ ઈસુ મસીહ કહે છે કે આ મારું શરીર એ જે સાચો ખોરાક છે જે હું આપું છું, અને મારું લહુ સાચું પીણું છે. અહીંયા વચનમાં લખવામાં આવ્યું છે, પણ આત્મિક રીતે સમજવાનું છે કે જે એને આ વચન આપ્યા છે, જે આપણે માર્ગદર્શન આપ્યું છે, પ્રભુ ઈસુ મસીહના જે શુભ સમાચાર છે, એ જ એનું આ માંસ અને આ એનું લહુ છે. તો ક્યારેક તમે વાંચશો ત્યારે તમને નવાઈ લાગશે કે આ પ્રભુ ઈસુ મસીહના માંસ અને લોહી માટે જે લખે છે, તો આ કઈ રીતના અમારે ગળે ઉતારવું. તો આજે તમે સમજી શકશો કે આત્મિક રીતે કહેવામાં આવેલું છે, જે નવો કરાર કરેલો છે પ્રભુ ઈસુ મસીહે આપણા માટે, કે જે આ જીવનની રોટલી એના શરીર વિશે અને લહુ વિશે, જે પ્રભુ ભોજ વિશે, તો જે આપણે બાપ્તિસ્મા પામેલા છે, જેટલા પ્રભુના જે શિષ્ય સંતાનો બને છે, એને જ આ સમજણ પડશે. તો આત્મિક રીતે સમજવાનું છે. તો પ્રભુના આ પવિત્ર વચનો માટે તમે મનન કરી શકો છો. હું પ્રભુનો ધન્યવાદ કરું છું અને વચન અહીંયા પૂરું કરું છું. તો વચનને માટે કોઈ એક આપણે પ્રાર્થના કરશે 2 મિનિટ. ચાલો હું પ્રાર્થના કરું. પ્રેઝ ધ લોર્ડ બધાને. ચાલો આપણે વચન માટે પ્રાર્થના કરીએ છીએ. આપણે આત્મિક ભોજન આપણે વચન સાંભળ્યા, તો એના માટે પ્રભુનો ધન્યવાદ કરીએ. અને જે વચન આપવામાં આવ્યું એ પવિત્ર બાઇબલના વચન છે, અને વચનને આપણે સંભાળવાના ને સમજવાના છે કે એ વચન શું કહેવા માંગે છે. કેમ કે પિતા પરમેશ્વરે આપણા માટે એના એકના એક દીકરાને પૃથ્વી ઉપર મોકલાવ્યા, કે જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, તેને આનંદ જીવન મળે. પિતા પરમેશ્વરે એના દીકરાને આપણા માટે મોકલાવ્યા કે બધાય કોઈનો નાશ ન થાય. પિતા પરમેશ્વર, તો આ જેટલા પણ આ મીટિંગમાં જોડાણા પિતા પરમેશ્વર, હરેકને પ્રભુ પરમેશ્વર આ વચન દ્વારા વાત કરો. આ વચન છે એ તમે અમારી સાથે વાત કરી. અમે તમારું ધન્યવાદ કરીએ પિતા પરમેશ્વર કે તમે આ સુંદર સમય આપ્યો. આ સમયે તમે અમને ભેગા કર્યા અને આ વચન સાંભળવા માટે ઊંડાઈથી ગહેરાઈથી અમે સમજી શકીએ. અમારી અંદર જે દુઃખ તકલીફ છે, આ જેટલા પણ મીટિંગમાં જેટલા જોડાણા એ આ વચન દ્વારા બધા સમજી શકે. કેમ કે તમે એ બધીના પાપ શ્રાપ બધી ક્રોસ ઉપર લઈ લીધા. હર બીમારી તમે એ ક્રોસ ઉપર લઈ લીધી પિતા પરમેશ્વર, કે જે કોઈ તમારા પર વિશ્વાસ કરે એને તમે પૂરી તરહ હિલિંગ આપો પિતા પરમેશ્વર. કેમ કે તમે અશક્ય ને શક્ય કરવા વાળા પરમેશ્વર છે. તો આ વચન જે સાંભળ્યા પિતા પરમેશ્વર, જેને પણ આ વચન દ્વારા પરમેશ્વર જે તકલીફ છે એ વચન સમજી શકે. સપના દ્વારા વાત કરો, વચન દ્વારા વાત કરો પિતા પરમેશ્વર. હરેકને પવિત્ર આત્મા દ્વારા પિતા પરમેશ્વર બધીને ચંગાઈ આપો, મુક્તિ આપો. હર ઘરની અંદર શાંતિ આવે વચન દ્વારા પિતા પરમેશ્વર. કેમ કે આ તમારા વચન છે, માંસ ને લહુ છે, આત્મિક ભોજન છે પિતા પરમેશ્વર. તમે આકાશમાંથી જે કઈ રોટલી આપીશ પિતા પરમેશ્વર, તમે જીવનનું પાણી છે પિતા પરમેશ્વર. તમે હર વસ્તુ આપીશ. તમારા એક એક વચનમાં સામત છે પિતા પરમેશ્વર. અમે જ્યારે તમારા વચન નતા જાણતા, અમે પાપમાં પડ્યા હતા, અંધકારમાં હતા, કાદવ કીચડમાં હતા, તમે આ જગ્યા ઉપર તમે અમને ઊભા કર્યા પિતા પરમેશ્વર. આજે અમે તમારું ધન્યવાદ કરીએ, તમે જીવતાની જમીન ઉપર રાખ્યા એના માટે પિતા પરમેશ્વર. તા જેટલા પણ આ બેન આજે નવા પણ જોડાણા, જેટલા પણ પિતા પરમેશ્વર બધા સમજી શકે આજે દુઃખ માટે, આજે બધામાં ગમે ને જ્યાં આવ્યા હોય, પણ પિતા પરમેશ્વર તમે કહો કે હું ડોક્ટરોનો ડોક્ટર છે પિતા પરમેશ્વર. તમે હર વસ્તુ કરી શકો છો. વચન દ્વારા બધાને પરમેશ્વર જીવનમાં કાર્ય થાય. અમારો વિશ્વાસ છે કે આ જે વચન આપ્યા હમણાં પવિત્ર બાઇબલના વચન, એ વચન જ પરમેશ્વર અમારું જીવનનું પરમેશ્વર રોટલી છે પિતા પરમેશ્વર, આત્મિક ભોજન છે. તો પિતા પરમેશ્વર, હું તમારું ધન્યવાદ કરું કે એવી જ રીતના બધા આ વચન સમજી શકે. એક એક વસ્તુ પિતા પરમેશ્વર પવિત્ર બાઇબલના વચન દ્વારા બધાને મુક્તિ શાંતિ મળે. અને બધાને પરમેશ્વર તમે પરમેશ્વર એક એક આરે વાત કરો. તો હું તમારું ધન્યવાદ કરું ને અમે બધા આ જેટલા પણ મીટિંગમાં છે બધાને આશીર્વાદ કરો પરમેશ્વર. હિંમત તાકાત બલ આપો પિતા પરમેશ્વર. તમારું ધન્યવાદ કરું જેટલું પણ માંગુ ઈસુ કૃષ્ણ નામથી માંગુ. આમેન.